રાજીનામું આપી દીધું છે। રોહન ગુપ્તાએ આજે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે। પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવીને રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપવામાં આવ્યું છે। છેલ્લા 15 વર્ષોથી રોહન ગુપ્તા કોંગ્રેસમાં સક્રિય ભૂમિકા નિભાવતા રહ્યા છે। રાજીનામા પત્રમાં દગો અને ષડયંત્રનો ઉલ્લેખ કર્યો છે। ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય સૌથી મુશ્કેલી ભર્યો હોવાનું પણ રોહન ગુપ્તાએ જણાવ્યું। કોમ્યુનિકેશન વિભાગના નેતા પર અપમાનનો આક્ષેપ લગાવ્યો છે અને આત્મસન્માન પર હુમલાને લઈને રોહન ગુપ્તાએ રાજીનામું ધરી દીધું છે। ભાજપ બાદ કોંગ્રેસમાં પણ નેતાઓના આત્મસન્માનનો મુદ્દો ઉઠ્યો છે, ત્યારે કોંગ્રેસના અહંકારી નેતાના વર્તનથી પાર્ટીને નુકસાન થતું હોવાનો દાવો પણ રોહન ગુપ્તાએ આ તબક્કે કર્યો છે। વરિષ્ઠ નેતૃત્વને પણ આવી પ્રવૃત્તિની અવગણના ન કરવાની રોહન ગુપ્તાએ પોતાના રાજીનામા પત્રમાં જ સલાહ આપી છે। તો આ ઘટનાને લઈને ક્યાંક કોંગ્રેસ સામે પણ મોટા સવાલ થઈ રહ્યા છે। જો રોહન ગુપ્તા ગદ્દાર જ હતા તો લોકસભાના ઉમેદવાર કેમ બનાવવામાં આવ્યા? જો ગુપ્તા ગુપ્ત વાતો લીક કરતા હતા તો તેમની સામે શિસ્તભંગના પગલાં અત્યાર સુધી કેમ ન લેવાયા? જો પક્ષ છોડવાની વાત સ્ક્રિપ્ટેડ હતી તો રાજીનામા સુધીની રાહ જોવાની શી જરૂર હતી? આ તમામ સવાલો કોંગ્રેસ સામે થઈ રહ્યા છે અને મોટો સવાલ એ કે હજુ કેટલા ગદ્દારોને કોંગ્રેસે સાચવી રાખ્યા છે? આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે કોંગ્રેસની જે રીતે પ્રતિક્રિયા આ રાજીનામાને લઈને આવી છે ત્યારબાદ આ સવાલો થઈ રહ્યા છે। રોહન ગુપ્તા કોંગ્રેસના કયા નેતાથી નારાજ છે? એક નેતા સામે નારાજગી માત્રથી જ પક્ષ છોડ્યો તેવો સવાલ રોહન ગુપ્તાને પણ કરવો રહ્યો। એક નેતા સામે નારાજગી માત્રથી પક્ષ છોડવાનું કારણ શું તે પણ એક સવાલ છે। કોંગ્રેસની વિચારધારા સાથે હવે છે કે નહીં તે પણ પ્રશ્ન રાજીનામા બાદ થઈ રહ્યો છે। પક્ષ બદલવાનો આ કોઈ પેંતરો માત્ર છે કે કેમ તે પણ રોહન ગુપ્તાના રાજીનામા બાદ સવાલ ઊભો થઈ રહ્યો છે અને આ તમામને લઈને હાલ તો કોંગ્રેસમાં એક મોટી ગતિવિધિ સામે આવી છે। તો રોહન ગુપ્તાના રાજીનામા અને આરોપો પર કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે। રાજીનામું આપવાના હતા તેથી જ ટિકિટ અપાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। કોંગ્રેસની કેટલીક મહત્વની વાતોથી પણ રોહન ગુપ્તાને દૂર રખાયા હોવાનો દાવો કર્યો। કોંગ્રેસની રણનીતિ વિરોધ પક્ષમાં લીક થતી હોવાનો રોહન ગુપ્તા પર આક્ષેપ। 3 વર્ષથી કોંગ્રેસે રોહન ગુપ્તાને કોરાણે મૂક્યા એ વાત સાચી હોવાનું પણ કોંગ્રેસે સ્વીકાર્યું। રાજ્યસભાની ચૂંટણી દરમિયાન રોહન ગુપ્તાએ બેંગ્લોર જવાની વાત લીક કરી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા। વારંવાર દિલ્હીમાં રાષ્ટ્રીય નેતાના બંગલે બુકે લઈને જતા દેખાયા હતા રોહન ગુપ્તા। કોંગ્રેસને ખબર હતી કે તેઓ પક્ષ છોડીને જવાના હતા, માટે જ ટિકિટ અપાઈ। ટૂંક સમયમાં રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે તેવો દાવો કોંગ્રેસે કર્યો। ટાઈમલાઈન નક્કી હતી અને એ મુજબ જ રાજીનામું આપ્યા ન પણ આક્ષેપ કરવામાં આવ્યા। ઘણી વખત રણનીતિના ભાગે ટેસ્ટર પણ અડાવવામાં આવે। અમને ઘણી બધી જગ્યાએ સસ્પેશિયસ એવી ઘટનાક્રમ હતી પણ પક્ષે એક પ્રકારની પદ્ધતિમાં મૂકી। અમને ખબર હતી એમની ટાઈમલાઈન પ્રમાણે એમની સ્ક્રિપ્ટ શું છે અને એના કારણે જ એમને એટલા બધા પ્રકારના ઘેરાઈ ગયા તે એ સ્ક્રિપ્ટના અવઢવમાં પોતે જ પોતાની જાતે જ પોતે વિડ્રો કરવાની એની આખી પદ્ધતિ ઊભી કરી। પક્ષને અગાઉથી ખબર હતી, પક્ષ ઉમેદવાર બદલવા માટેની પણ પક્ષને ઘણી બધી રજૂઆત પણ હતી અને પક્ષ આગળ સંપૂર્ણપણે માહિતીથી વાકેફ હતા। અમને એમના વફાદારી પ્રત્યેના ઘણા બધા આરોપો અમારી જોડે કાગળ સ્વરૂપે, પત્ર સ્વરૂપે, મીડિયાના માધ્યમથી અમને આવતા હતા, એટલે અમે એમને કટુસાઇઝ કરેલા જ હતા અને હજી પણ તમારા માધ્યમથી કહું છું કે હવે ટૂંક સમયની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। ભારતીય જનતા પાર્ટીમાં જઈને પણ આ જ બધી પદ્ધતિ અખત્યાર કરશે એમની અમને ખાતરી છે। તો આ તરફ ભાજપને પણ કોંગ્રેસ પર વાર કરવાનો મોકો મળી ગયો। ભાજપે કોંગ્રેસના આંતરિક વિખવાદ પર ટિપ્પણી કરી અને કહ્યું કે દિશાહીન થઈ ગયેલી કોંગ્રેસમાંથી લોકો જઈ રહ્યા છે। દેશભરમાંથી નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે અને હવે જેઓ વિકાસની રાજનીતિ અને વિચારધારા સાથે જોડાવા માંગી રહ્યા છે તે ભાજપમાં આવી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી જ્યારે લોકોનો સંપર્ક ગુમાવી ચૂકી છે, કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ દિશાનો બિલકુલ અભાવ છે, ત્યારે સ્વાભાવિક રીતે જે લોકો રાજકારણમાં જનહિતના કામો કરવા માટે લોકોની સમક્ષ રહેવા માટે આવ્યા હોય
એમને નિરાશા થાય અને એના કારણે અનેક લોકો કોંગ્રેસ છોડી અને દેશભરમાં છોડીને જઈ રહ્યા છે. એના ભાગરૂપે જ રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું હશે એવો મને વિશ્વાસ છે. તો એક તરફ એક પક્ષ